સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોવાડા ગામ નજીક એક યુવતીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી રાણપુર ખાતેની એક કંપનીમાં કામ પર જઈ રહી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ઝોવાડા ગામ નજીક એક અજાણ્યા શખ્સે યુવતી પર હુમલો કર્યો હતો। હુમલાખોરે યુવતીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક યુવતીની તપાસ કરતા તેનું નામ હેતલ ભૂપતભાઈ જુવાલિયા હોવાનું સામે આવ્યું હતું। તેમજ યુવતી ગામના આર્મી મેન યુવકના પ્રેમમાં હતી અને 3.5 વર્ષ પહેલા યુવક સાથે મૈત્રી કરાર કરી તેની માતા સાથે રહેતી હતી અને તેને એક 3 વર્ષનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું હતું। આર્મી મેન યુવકે અન્યત્ર યુવતી સાથે પણ લગ્ન કરી લીધા હતા અને આ ઘટનામાં પ્રેમી યુવકના પિતાએ જ યુવતીની હત્યા કરી હોવાના ગંભીર આરોપ સાથે મૃતક યુવતીની માતાએ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી। યુવતીના મોતથી 3 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી હતી। હાલ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી। આ હેતલબેન જે છે એમણે છેલ્લા કેટલાક વર્ષો પહેલા એ જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા કરીને જે વ્યક્તિ છે એમની સાથે એમને મૈત્રી કરાર કરેલો હતો અને એ સંજયભાઈ જે છે એમના સાથે આ બેનને એક 3 વર્ષનું બાળક પણ છે। પણ કોઈ પણ કારણોસર એ બાદના સમયમાં સંજયભાઈએ મેરેજ પણ કરેલા હતા અને બીજા મેરેજમાંથી પાછળથી છૂટાછેડા પણ લીધેલા હતા। તો આવા જે છે એ પ્રેમ પ્રકરણ રિલેટેડ જે એમના ઇસ્યુઝ હતા એના લીધે અવારનવાર આજે સંજયભાઈના ફાધર જે છે એમને અને આજે મરણ જનાર હેતલબેન છે એમના પરિવારને નાની મોટી બોલાચાલી અને મગજમારી થતી હતી। આ જે પ્રેમ પ્રકરણ અને બાળકની બાબત છે એને ધ્યાને લઈ અને આજે સંજયભાઈ જે છે એમના પિતાશ્રી બચુભાઈ વશરામભાઈ લીંબડિયા એમણે અત્યારે આજે સવારે આ બનાવનું અંજામ આપેલું છે અને આજે હેતલબેન મરણ જનાર છે એને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે શરીરમાં અલગ અલગ જગ્યાએ લગભગ આશરે 15 જેટલા ઘા પહોંચાડી અને બેનનું મૃત્યુ તે જગ્યા ઉપર જ નિપજાવેલું છે। આજુબાજુના લોકોને પૂછપરછ કરતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ એક જ વ્યક્તિ ઇન્વોલ્વ હોય અને બીજા કોઈ બાબતે કોઈ ચોક્કસ માહિતી ન મળતી હોય એવું અમને જાણવા મળેલું છે। પરંતુ આગળની તપાસ ચાલુ છે અને જે પણ આ બચુભાઈના સગાવાલા છે એમના કુટુંબના લોકો છે અથવા તો જે પણ ટેકનિકલ વિગતો છે એના આધારે આગળની તપાસ ચાલુ છે।